નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ICB 24 ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. વડોદરા શહેરના વોર્ડ નંબર 19ના કોંગ્રેસના ઉમેદવાર નરેન્દ્રભાઈ જયસ્વાલના નિવાસ સ્થાને કાર્યકરો શુભેચ્છા મુલાકાત માટે પહોંચ્યા હતા, જ્યાં કાર્યકરો દ્વારા તેમને હાર પહેરાવીને સ્વાગત કર્યું હતું અને જીતની આશા વ્યક્ત કરી હતી. હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરાઈ ચૂક્યા છે, ત્યારે રાજ્યમાં દરેક જગ્યાએ વિધિવત પ્રચારનો પ્રારંભ થયો છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણસીંગું ફૂંકાઈ ચૂક્યું છે, ત્યારે વડોદરા શહેરના વોર્ડ નંબર 19ના કોંગ્રેસના ઉમેદવાર નરેન્દ્રભાઈ જયસ્વાલે ઉમેદવારી નોંધાવી છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર નરેન્દ્રભાઈ જયસ્વાલના નિવાસ સ્થાને કાર્યકરોની ભીડ જોવા મળી હતી. કાર્યકરો દ્વારા નરેન્દ્રભાઈને હાર પહેરાવીને સ્વાગત કરી જીતની ઉમ્મીદ બતાવી હતી. હું મીડિયા મારફતથી કહેવા માંગીશ કે આજે કોંગ્રેસ પાર્ટીએ મારા ફાધર પર વિશ્વાસ મૂકીને એમને ટિકિટ આપી છે, તો અમે કોંગ્રેસ પાર્ટી તરફથી આખી પેનલને જીતાડવાની પૂરી કોશિશ કરીશું. અને મીડિયા મારફતથી મીડિયાને આ મીડિયા એટલે ચોથું સ્તંભ છે, બરાબર છે. એ ચોથા સ્તંભ દ્વારા આ 19ની અંદરના કેટલાય ભ્રષ્ટાચાર અમે બહાર કાઢેલા છે. જાણે કે પાણીની પીવાની પાઇપોની ચોરીઓ થતી હોય, જ્યારે એની અંદર કાઉન્સિલરો બી મળેલા હોય, કોર્પોરેશન તંત્ર બી ભ્રષ્ટાચારમાં ખૈડેલું હોય, ત્યારે આપણે એમનું આંદોલન કર્યું છે. જ્યારે કે રોડ રસ્તા 18 મીટરના રોડોને લીધે બી આપણે આંદોલન એમના માટે કરેલું છે. પ્રજા માટે હંમેશા લડતા રહ્યા છે અને પ્રજાની સેવા કરતા રહ્યા છે. જ્યારે રોડ હોય, ડ્રેનેજની લાઈન હોય કે સિનિયર સિટીઝનશીપના ગાર્ડન હોય, તો આ જ બધા મુદ્દા છે. 19ની અંદર આજે પ્રજા ત્રાહિમામ છે કે કેટલા બધા સ્લમ વિસ્તારો છે જઈએ કોઈ રીતની કામગીરી નથી. જ્યારે કે 28 થી 29 નગરો છે, નગરોની અંદર કોઈ રીતની કામગીરી નથી થઈ, તેના પબ્લિકને પ્રજા પીડાઈ રહી છે. તો એ પ્રજાની પીડા અને પ્રજાના કામોને લઈને અમે મારા ફાધર ઉમેદવારી કરી છે. તો અમે પ્રજાના માટે અમારી પૂરી પેનલ માટે મત માંગ્યા છે. જો અમને ચૂંટાઈને લાવીશું તો તમારા જેટલા કામો પેન્ડિંગ છે બધા કામો અમે બાંયધરી લઈએ છીએ કે બધા કામો પ્રજા જોડે રહીને કરીશું, પ્રજાના માટે લડતા રહીશું હર હંમેશા માટે. વોર્ડ નંબર 19માં મને ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત શાહ, અમિત ચાવડા તેમજ વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશી, વડોદરા પક્ષના વિપક્ષના નેતા ભટ્ટુભાઈ અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશના વિરોધ પક્ષના નેતા સર્વે ભેગા મળી અને મારા પર વિશ્વાસ મૂકી અને મને વોર્ડ નંબર 19માં કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાઈ છે. હું કોંગ્રેસનો સિનિયર લીડર છું. મારા પર પાયાના કાર્યકર તરીકેનો વિશ્વાસ રાખી અને એમને મને ટિકિટ આપી છે. અને મારી સાથે આપેલી પેનલમાં 3 ઉમેદવારો, એક તો યંગ 22 વર્ષની છોકરી છે, બીજા મારા વોર્ડ પ્રમુખની મિસિસ છે અને ઇલ્લે કરીને છે. એટલે અમે 4 જણની પેનલ આપી છે. અને વોર્ડ નંબર 19માં બાકી રહેલા અધૂરા રહેલા કામો અગાઉના કાઉન્સિલરોએ જે પૂરા નથી કર્યા, હું નામ કે કોઈના આક્ષેપ કરવા નથી માંગતો, પણ એમને જે પૂરા નથી કર્યા એ કામો પૂરા કરવાની જવાબદારી હું સ્વીકારું છું અને મારી પેનલના 3 ઉમેદવારો સ્વીકારે છે. વોર્ડ નંબર 19માં રોડ રસ્તા તમે જોયું, એક ટાઈમ પાણી, 2 ટાઈમની જગ્યાએ 1 ટાઈમ પાણી મળે છે. એ પણ પૂરતું પાણી મળતું નથી ને પ્રેશરથી મળતું નથી. બીજું, લોકોને નોકરીનો એ છે, યુવાનોની નોકરી ઠાળાઈ ગયેલી છે કે યુવાનોને નોકરી મળતી નથી, આ મુદ્દો. બીજું, ઉચ્ચ પગારદારોને કાયમી પગારદાર તરીકે લેવા આવે એ મારો બહુ મહત્વનો મુદ્દો છે. કારણ કે 19 અને 18ની વચ્ચે ફસાયેલી GIDCની અંદર તમે અત્યારે હાલત જો તો એટલી ગંભીર છે કે લોકો બેકાર થઈ ગયા છે અને ધંધા રોજગાર માટે લોકો ફરી રહ્યા છે. જે નાના ઉદ્યોગો છે એ તમામ સાફ થઈ જવાયા છે. એટલે આ બધાને ધ્યાનમાં રાખી અને હું અને મારી પેનલ અને કોંગ્રેસ પાર્ટી આ બધાના માટે બાંયધરી લે છે કે આ બધાનું નિરાકરણ કરવા કોંગ્રેસ પાર્ટી તરફથી કાર્યવાહી કરવામાં આવશે.